જૂનાગઢના કથિત તોડકાડ મામલે તપાસ કરી રહેલી ગુજરાત એટીએસે ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી। એટીએસ દ્વારા જે રિમાન્ડની માગણી કરવામાં આવી તેમાં કોઈ ઠોસ કારણો નહોતા, છતાં લંબાણપૂર્વક બંને પક્ષોએ દલીલ કરી અને અદાલતે ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને 4 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો છે। તેની વિગતે વાત કરવી છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત છે જૂનાગઢની। જૂનાગઢ પોલીસના કથિત તોડકાંડની ઘટનાની શરૂઆત કંઈક એવી રીતના થાય છે કે માણાવદર પોલીસ સ્ટેશનમાં સીપીઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ એસઓજીને એક ઇનપુટ આપે છે અને ઇનપુટની અંદર એવો દાવો કરવામાં આવ્યો હતો કે જે ઓનલાઈન સટ્ટાકાંડ ચાલે છે તેની આ માહિતી છે ને તેમના બેંક એકાઉન્ટ છે। આ માહિતીને આધારે એસઓજી પીઆઈ ગોહિલ 386 બેંક એકાઉન્ટ સીઝ કરે છે, સ્થગિત કરાવે છે અને પછી એવી ફરિયાદ ઉઠી કે આ બેંક એકાઉન્ટ ઓપન કરવા માટે એસઓજી દ્વારા લાખો રૂપિયાની માગણી કરવામાં આવી। આ મામલે તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાની સામે ગુનો નોંધાયો ત્યારથી તરલ ભટ્ટ સહિત બધા જ ફરાર હતા। એટીએસનો દાવો એવો હતો કે તારીખ 2ના રોજ તે અમદાવાદ આવ્યા છે એવી જાણકારી મળતા તરલ ભટ્ટને ઝડપવામાં એટીએસ સફળ રહી। તારીખ 3ના રોજ પોલીસ કસ્ટડીમાં 24 કલાક પૂરા થતા હોવાથી ડીવાયએસપી શંકર ચૌધરી અને તેમની ટીમ તરલ ભટ્ટને લઈને જૂનાગઢ કોર્ટમાં આવી હતી અને તેમણે પોલીસ રિમાન્ડની માગણી કરી હતી। તેમણે પોલીસ રિમાન્ડની માગણી કરી, તેના માટે 11 કારણો રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસનો પક્ષ મૂકતા સરકારી વકીલ નીરવ પુરોહિતે દલીલો કરી હતી અને પોલીસનો દાવો એવો હતો, અમારે શું કામ પોલીસ રિમાન્ડ જોઈએ છે, તો તેમાં તેમનું કહેવું હતું કે જે 386 બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા તેની વિગત ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ પાસે ક્યાંથી, કેવી રીતના આવી અને આ બેંક એકાઉન્ટ સીઝ કરી જે તોડકાંડ કરવાની યોજના બનાવી હતી તે ક્યાં બનાવવામાં આવી અને તેમાં કોણ કોણ સામેલ છે તે જાણવા માટે અમારે રિમાન્ડની જરૂર છે। રિમાન્ડ અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ફરિયાદી પાસે 40થી 50% રકમ જે ખાતામાં પડી છે એટલી રકમની માગણી કરવામાં આવતી હતી અને જો આ રકમ મળી જાય તો એકાઉન્ટ ખોલી આપવાની ખાતરી આપવામાં આવતી હતી। એટીએસે પોતાની રિમાન્ડ અરજીમાં દાવો કર્યો હતો કે આ કેસના જે ફરિયાદી છે, જે મૂળ વ્યક્તિ છે, બેંગ્લોરનો વ્યક્તિ છે, તેના ખાતામાં 55,33,000 રૂપિયાનું બેલેન્સ હતું અને તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે અમને રકમ નહીં ચૂકવે, એટલે કે તોડ કરવાની મંજૂરી નહીં આપે તો આ અંગે ઈડીને જાણ કરવામાં આવશે અને તેમ કહી તેનો તોડ કરવામાં આવ્યો હતો। એટીએસનો દાવો એવો છે કે જ્યારે તરલ ભટ્ટની ધરપકડ થઈ ત્યારે તરલ ભટ્ટ પાસે એક નવો મોબાઈલ ફોન મળી આવ્યો છે જેમાં સિમ કાર્ડ નથી। એટીએસનો દાવો એવો પણ છે કે તરલ ભટ્ટ કુલ 3 મોબાઈલ ફોન વાપરતા હતા, પણ તે સાદા ફોનથી વાત કરવાને બદલે તે વોટ્સઅપ કોલથી વાત કરતા હતા, એટલે તેમણે ક્યાં, કોની સાથે, કેટલી વખત વાત કરી છે તે અમારે જાણવું છે। એટીએસનો દાવો એવો હતો કે તરલ ભટ્ટ પાસે આ 386 એકાઉન્ટની જે વિગત આવી એ વિગત કોણે તેમને પૂરી પાડી છે અને ક્યાંથી આ ઓનલાઈન સટ્ટાની માહિતી તેમની પાસે આવી અને તેમને ઇનપુટ જનરેટ કરી એસઓજીને આપ્યો, એટલે એ પણ જરૂરી છે। એટીએસનો દાવો એવો પણ છે કે જે 386 બેંક એકાઉન્ટની વિગત છે તે એસઓજીને આપ્યા પછી તરલ ભટ્ટ એસઓજી ઓફિસમાં આવ્યા હતા અને પેન ડ્રાઈવમાં તમામ વિગત તે લઈ ગયા હતા, જે વિગત તેમની પાસે છે અથવા તેમના ફોનમાં છે। તેમનો ફોન હજી કબજે કરવાનો બાકી છે। એટીએસનું કહેવું એવું પણ છે કે તરલ ભટ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર છે, એટલે તેમને પોલીસની રીત રસમો ખબર છે, એટલે તપાસમાં સહકાર આપતા નથી, માહિતી છુપાવી રહ્યા છે કે તેમણે પોતાના 3 ફોન ક્યાં મૂક્યા તે વિગત અમારે જાણવી છે, માટે પોલીસ રિમાન્ડની જરૂર છે। એટીએસે દાવો એવો પણ કર્યો કે અગાઉ તે પીસીબીમાં ફરજ બજાવતા હતા, તે અંગે માધ્યમોમાં સમાચાર પ્રસિદ્ધ થયા
કે તરલ ભટ્ટને દુબઈ સ્થિત બુકીઓ સાથે પણ સંબંધ છે, તો અમારે એ પણ જાણવાની જરૂર છે કે ખરેખર આ વાતમાં કેટલું તથ્ય છે, માટે રિમાન્ડ આપવામાં આવે। એટીએસની આ દલીલ સામે તરલ ભટ્ટના વકીલ એટલે કે બચાવ પક્ષના વકીલ જયદેવ જોશીનો દાવો એવો હતો કે આજે 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવે છે। ખરેખર આ માગણીમાં તથ્ય એટલા માટે નથી કારણ કે તરલ ભટ્ટે જે કંઈ કર્યું છે તે પોલીસ મેન્યુઅલ પ્રમાણે કર્યું છે અને પોલીસ મેન્યુઅલ પ્રમાણે તેમની પાસે જે ઇન્ફોર્મેશન આવી તે ઇન્ફોર્મેશન તેમણે પાસ ઓન કરી છે એસએચજીને। તરલ ભટ્ટે હજી સુધી એક પણ વખત કોઈ પણ ફરિયાદીનો સંપર્ક કર્યો નથી, સીધી પૈસાની માગણી કરી નથી, એટલે આ બેંક એકાઉન્ટ સીઝ કરવામાં કે બેંક એકાઉન્ટ ખોલાવવામાં તરલ ભટ્ટની કોઈ ભૂમિકા નથી। તરલ ભટ્ટના વકીલનું કહેવું એવું પણ હતું કે અત્યારે મીડિયા ટ્રાયલ ચાલી રહી છે અને તેની દબાણમાં પોલીસ આ પ્રકારની તપાસની આ દિશા લઈ રહી છે, પણ ખરેખર કોર્ટ મીડિયા ટ્રાયલનો ભોગ નથી બનતી। તેમણે એવું પણ કહ્યું હતું કે જો એસએમસીએ જે ફરિયાદ લીધી છે અને તેની તપાસ ચાલુ છે તે મામલે જો એસએમસી અથવા એન્ટી કરપ્શન બ્યુરો તરલ ભટ્ટની ધરપકડ કરવા માગતું હોય તો ટ્રાન્સફર વોરંટના આધારે તેમની ધરપકડ શક્ય છે, એટલે એ કારણસર રિમાન્ડ આપવામાં આવે તે જરૂરી નથી। આમ લંબાણપૂર્વક બંને પક્ષોએ દલીલ કરી હતી, પણ એટીએસે જે રિમાન્ડ અરજી તૈયાર કરીને જે કારણો આપ્યા તે જોતા લાગે છે કે એટીએસ પાસે અત્યારે કોઈ નક્કર પુરાવા અથવા ઠોસ કારણ નથી। સાદી ભાષામાં કહીએ તો દમ વગરની રિમાન્ડ અરજી હતી અને એટલે જ કેસ મોટો હોવાનો દાવો કરી રહેલી એટીએસને માત્ર 4 દિવસના પોલીસ રિમાન્ડ આપવાનો હુકમ કરવામાં આવ્યો છે। જોઈએ આ 4 દિવસની અંદર એટીએસ તરલ ભટ્ટ પાસેથી કેટલું સત્ય બહાર લાવી શકે છે। તેના 2-3 કારણો છે। એક તો તરલ ભટ્ટ એટીએસમાં કામ કરનાર પોલીસ અધિકારીઓના બ્રધર ઓફિસર પણ છે, એની સાથે તેઓ એક પોલીસ અમલદાર પણ છે, એટલે ક્રાઇમ બ્રાન્ચ કે એટીએસ જે બાકડાની પ્રથા ચલાવે છે તે પોતાના સાથી સાથે આવું દુર્વ્યવહાર તેઓ નહીં કરી શકે, એટલે તરલ ભટ્ટ પાસેથી સત્ય બહાર લાવવું મુશ્કેલ છે। છતાં પણ જોઈએ, તપાસ તો કરવી જ પડશે, કાગળ ઉપર કંઈક તો લાવવું જ પડશે। જોઈએ કોણ કેટલું સત્ય બોલે છે અને કેટલી તપાસ સત્યની દિશામાં થાય છે। તો આ છે તરલ ભટ્ટની કહાની, તરલ ભટ્ટની સ્થિતિ। હવે 4 દિવસ તરલ ભટ્ટ એટીએસની કસ્ટડીમાં પોલીસ રિમાન્ડ હેઠળ રહેશે। હજી 2 પોલીસ અમલદાર પકડવાના બાકી છે, લાગે છે તે પણ બહુ જલ્દી પકડાઈ જશે અથવા આવી જશે, પછી ભલે એટીએસ કોઈ પણ દાવો કરે। તો તમને આ સ્ટોરી કેવી લાગી? તમારો મત પણ અમારા માટે જ બહુ મહત્ત્વનો છે, તે અમને જણાવશો। અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો તે પહેલાં બેલ આઇકોન દબાવો, ફેસબુક પેજ લાઈક કરો અને તમારી પાસે પણ આ પ્રકારની કોઈ ઘટનાની જાણકારી હોય તો અમને આપતા રહો। અત્યારે મને રજા આપો, નવા વિષય સાથે તમારી પાસે હું જલ્દી પાછો આવીશ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।